માતા મિત્રો કેમ છો બધા મજામાં જશો। તો આજે આપણે આગલા વિડીયોમાં તો તમે જોયું તો આપણે મોટરનું કનેક્શન બધા કે કેટલી આપણી પાસે મોટર છે એ તમને દેખાડ્યું। તો આજે આપણે તમને દેખાડવાનું છે કે આપણી પાસે બેટરી કેટલી છે, જેમાં હેન્ડસ્ફ્રીની, ડ્રોનની અને આપણે બત્તીના ડટા, લિથિયમ સેલ અને બીજી જાતની બેટરી અને બીજી બેટરી અને પાવર બેંકની બેટરી, બધી અલગ અલગ બેટરી છે। તો આજે આપણે તમને બધી બેટરીનું આમ દેખાડવાના છે। પહેલાં તો આપણે એક જો મસ્ત લાઇટ ગોઠવી નાખી છે એટલે અહીંયા તમને દેખાય। પહેલાં જો આપણી પાસે બે છે ડ્રોનની બેટરી, તે સિવાયની બે બેટરી આપણે ડ્રોનમાં છે અને આ બધી છે આપણે હેન્ડસ્ફ્રીની બેટરી। જો આમાં નાનામાં નાની આપણી પાસે આ છે। જો આ એક એક તમને દેખાડવા રહીશ તો બહુ વિડીયો લાંબો થઈ જશે, તો તમે જોઈ લીજો। આ છે આપણે બધી નાની બેટરી। પછી આપણે આવશે ડટ્ટા માટે, અંદાજથી નાનો ડટ્ટો આ રહ્યો એ। પછી આપણે 15 રૂપિયા મળે એ છે। પછી આપણે 40 રૂપિયા વાળો છે અને આ છે આપણો મોટો ડટ્ટો મેન। આ તો બધું થઈ ગયું। હવે આપણે આવી મેન વસ્તુ તો જો આપણી પાસે લિથિયમ સેલ ઘણા બધા છે, દેખાડી દઉં। જો આટલા તો આપણે લિથિયમ સેલ ભેગા કરેલા છે। આમાંથી 3 કે 4 સેલ જ આપણે બંધ છે, એટલે કે હાવ ચાર્જિંગ વગરના છે। જો કે આવા કોક જ, બાકી બધા જો સારી કન્ડિશનમાં છે। કોઈ પણ સેલ લઈ લો તમે, આમાં આપણે ટેપ ને એવું મારેલું એટલે તમને એમ થાય છે હાવ જૂના છે। બાકી આ તો બધી થઈ ગયા હવે લિથિયમ સેલની વાત। હવે આપણે તમને બેટરીનો ખજાનો દેખાડી દઈ। બેટરી આપણી પાસે કેટલી છે જો આ રહી છે બેટરી। પહેલાં તો આમાં આપણે સર્કિટ પણ છે અને આમાં શું લોચા છે, લોચામાં તો આપણે જો આ રહ્યું ઉખડી ગયું છે, એ તો આપણે રિપેરિંગ કરી નાખશું। બાકી આ બેટરી પણ એકદમ ચાલુ છે, તમને એક દેખાડી દઉં। જુઓ આમાં આપણે આગળની લાઇટો પણ થાય છે, લાઇટો કરીને દેખાડું। કદાચ આ આપણે અહીંથી સર્કિટમાં નીકળી ગયું ને હિસાબે કદાચ ન થાય। જો આ પણ બેટરી ચાલુ છે। તે સિવાયની આપણે આ બેટરી ગણશું 1 2 સેમસંગ 3, આ એક બીજી છે, આ કેટલા એમએચની છે 10,000 એમએચની 4, એક બીજી છે 10,000 એમએચની 5, તે સિવાય આપણે કેટલા એમએચની છે તમે જોઈ લો। આ પણ 10,000 એમએચની, આ પણ 10,000 એમએચની અને આ છે આપણે સેમસંગની પાવર બેંક। જો આનો વિડીયો તમે ન જોયો હોય તો નીચે લિંક આપેલી છે આપણે, એમાં તમે જોઈ આવજો આ વિડીયો આપણે ક્લિક કરી। સેમસંગની પાવર બેંક આવી તમને સસ્તી મળે, લેવાય કે ન લેવાય, આની અંદર શું વસ્તુ હતું એ બધું એમાં આપણે કીધેલું છે। તો ફટાફટ તમે જોઈ આવજો, અહીંયા તમને થંબનેલ દેખાતી છે નીચે। બાકી આની અંદર તમને આખો વિડીયો જોઈશો એટલે ખબર પડી જશે કે સસ્તું વસ્તુ ન લેવાય આપણે। તે સિવાયની આપણી પાસે બીજું એક પાવર બેંકનું ખોખું છે, તે સિવાયની એક આપણી પાસે આ બેટરી છે। હવે ક્યાં મોબાઈલની છે તો આપણને નથી ખબર, પણ વિવો લખેલું દેખાય છે આપણને ખૂણામાં, ટેપ આડું છે। આ વિવોની છે અને આ આપણે કી કંપની છે તમે કોમેન્ટ કરજો। જો આ રહી, અને આ કીની બેટરી પણ કોમેન્ટ કરી નાખજો, બહુ મોટી સાઇઝમાં છે ને હાવ એટલે હાવ પાતળી છે, હાવ કાગળ જેવી। આટલી વસ્તુ છે આપણી પાસે બેટરીમાં। પહેલાં તો જો આખો થપ્પો બેટરીનો છે, આ રહ્યો ઢગો લિથિયમ સેલનો છે અને આ 4 ડટ્ટા આપણે ઓલા છે, અને આ બધી છે આપણે નાની બેટરી। તો આમાંથી આપણે ગમે એક વસ્તુ તમે કોમેન્ટ કરશો એ વસ્તુથી આપણે કાંઈક બનાવીને દેખાડશું। જેમ કે આપણે બ્લૂટૂથ વાળું સ્પીકર છે, અથવા તો આપણે આગલા વિડીયોમાં જે આવી બેટરીની એક લાઇટ બનાવી એવી લાઇટ, ગમે તમે જે કોમેન્ટ કરશો એ બનાવી આપશું આમાંથી કોઈ પણ એક વસ્તુમાંથી, અને આપણે બનાવતા જ રહીશું અને આપણે આ બધું કામમાં લેવા માટે જ લાવેલા છે। જો ઘણા બધા એવા છે આપણે લિથિયમ સેલ। જો આ આપણે કોઈ સ્પીકર કે એવું કાંઈ રિપેરિંગમાં આવે, અથવા તો અત્યારે આપણે જે ગલોપ આવે છે આપણે ચાર્જિંગવાળા, એમાં આપણે આ નાખી એના પતી ગયા હોય ડટા એ કાઢી લે છે। એમાં આપણે આ રીતના આવે છે। જો કાંઈ નામ બામ કાંઈ નથી હોતું, બધું ઈંગણામાં જ હોય છે, જેમાં
તમને દેખાડું. એનો ડટ્ટો હોય તો એનો વજન જ આખો ઓછો હોય છે. એક તો જો આ રહ્યો, આમાં હવે આમ તમે ખખડાવો તો કાયદેસર તમને અંદર ખખડતું દેખાય છે. અને ઓરિજિનલ ડટ્ટાની ખાસિયત આ છે, જો એનું બધું કાયદેસર રીતે લખેલું હોય અને તમને વજનમાં જ ખબર પડી જાય ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ. તે સિવાયના આપણી પાસે નાના પણ લિથિયમ સેલ છે, જો જેમ કે રિમોટવાળી ગાડી આવે એના માટેના આ એના છે આપણે. આમાં આપણી પાસે 3-4 સેલ હતા, પણ આમાં ક્યાં હોય. અને એક આવડો આ સેલ છે, જો આ શું વસ્તુનો સેલ છે જરા કોમેન્ટ કરજો તમને ખબર હોય તો. બાકી આ હતું આજનો આપણો વિડીયો, જેમાં આપણે દેખાડીએ છીએ આવડી આ બેટરી નાની નાની અને લિથિયમ સેલ, મોટી બેટરી અને મોટા ડટ્ટા. બાકી કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરો, અને જેમ તમે જલ્દી કોમેન્ટ કરશો એમ આપણે જલ્દી વિડીયો બનાવી આપશું. ડટ્ટાનો વિડીયો જોવા માગો છો કોમેન્ટ કરો, અને જો તમે આ બેટરીનો વિડીયો જોવા માગો છો કોમેન્ટ કરો. બાકી આગલા વિડીયોમાં હું બનાવું તમે કોમેન્ટ કરી નાખો. બાકી મળીએ એક બીજા વિડીયોમાં. જય માતાજી.